મહેસાણા પોલીસ દ્વારા આજે શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તે શખ્સ તાંત્રિક છે, જેણે મહેસાણાના દેવપુરા ગામના એક ખેડૂત પાસેથી 1 વર્ષ પહેલા રૂપિયા ડબલ કરવાના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા, જેમાં આરોપી તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાનું કહીને પહેલા 50,000 માંગ્યા હતા અને આ રકમને ડબલ કરી આપી ખેડૂતનો વિશ્વાસ જીતી લીધો હતો। ત્યારબાદ ખેડૂત પાસેથી બીજા 15 લાખ સ્મશાનમાં તાંત્રિક વિધિના નામે લીધા હતા અને બાદમાં ફરાર થઈ ગયો હતો। ત્યારે આખરે મહેસાણા પોલીસે તાંત્રિક વિધિના બહાને રૂપિયા ડબલ કરી આપવાનું કહી ભોગ બનનાર ખેડૂત પાસેથી 15 લાખ રૂપિયા પડાવી લેનાર આરોપીને મહેસાણા હાઈવે પરથી પકડી લીધો છે। બસ આજે અમે એના સુધી શમશાને ગયા હતા, એક ભાઈનું મરણ થયું હતું, ત્યાં આગળ શમશાનમાં વિધિ કરવા માટે આ લોકો આવ્યા હતા, મારા જોડે પકડાઈ ગયા। પછી શું બાબત તમારા સાથે ચીટિંગ કરી હતી? અમારું છેતરપિંડી કરી, તમે આટલા પૈસા લો તો મેં તમારે આટલા પૈસા પાડી આલશું, આમ કરીશું કરીને મારા જોડે ખોટી તાંત્રિક વિધિ કરી, આમ કરી એમ કરીને કઈ લઈને આવ્યા? એ ગાડી લઈને આવ્યા હતા ને। ગાડીમાં શું શું હતું? એ બધું અંદર એમનું બધું શમશાની વિધિ કરવા માટે બધું ખોપરીનું બોપરી બધું હતું, એ બધું પકડ્યું છે સાહેબ।